આજે જીએસટીના વિરોધની અંદર રેલી નીકળી હતી। એ રેલીનું સંપૂર્ણ કવરેજ કરવા માટે અમારા બે રિપોર્ટર પ્રતિનિધિ સાથે કેમેરામેન સહિતનો ત્યાં સ્ટાફ જોતરાયો હતો। અમારા પ્રતિનિધિ હર્ષદ શેટા, હું પ્રકાશ વાળા સહિતના કેમેરામેન કિશોર પટેલ તેમજ હરેશ સહિતના ત્યાં હતા। ખાસ કરીને આજે 25 થી 30 હજાર લોકો જે રેલીમાં જોતરાયા હતા તે લોકો અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રેલી કાઢી હતી અને લગભગ પોલીસનો તો મસ્ત મોટો કાફલો પણ ત્યાં જોતરાયો હતો। હર્ષદ, ખાસ કરીને તમે જોયું હશે કે જે પહેલાના જમાનાની અંદર દર્શક મિત્રો જે રાજા મહારાજો જ્યારે લડાઈ કરવા જતા હોય અને બખ્તર પહેરી હોય તેવી બખ્તરબંધ પોલીસ પણ આજે હર્ષદ જોવા મળી હતી। આનું કારણ શું હોઈ શકે? શું ગભરાટ કેટલો હતો આ લોકોને પોલીસમાં? એમાં એવું છે એકચ્યુઅલી કે જે જીએસટીનો વિરોધ કરી રહ્યા છે એ જીએસટીનો વિરોધ મારા ખ્યાલ પ્રમાણે એ લોકો પાસે નિષ્ફળ જવાનો છે, કારણ કે સરકારે એકવાર યોજના જે લાગુ કરી દીધી છે એ પછી સરકાર કોઈ પણ નિયમમાં ફેરફાર કરી શકતી નથી। એટલે આ વિરોધ જે કરી રહ્યા છે એ મને એવું લાગે છે કે નિષ્ફળ જ નીવડવાનો છે। ના, કદાચ એ લોકો 28% જે જીએસટી લાગુ પડે છે તે કાપડ ઉદ્યોગ છે એ ભરવા તૈયાર છે તે લોકો કહે છે, પરંતુ 7 પ્રોસિજરમાંથી જે રેશિયો બહાર આવી રહ્યો છે તે લોકો કહે છે કે જ્યારે અમે કાપડ ત્યાં વણાટમાં આપીએ ત્યાં અંદર ત્યાર પહેલી પ્રોસિજરની અંદર અમારે જીએસટી લાગુ પડે, ત્યાર પછી કાપડ ડાઇંગમાં જાય ત્યાં જીએસટી લાગુ પડે, ત્યાર પછી કાપડ ડાઇંગમાંથી એમ્બ્રોઇડરી કે વર્કમાં જાય ત્યાં જીએસટી લાગુ પડે, ત્યાર પછી માર્કેટમાં આવે ત્યાં જીએસટી લાગુ પડે। આવી રીતે 7 જગ્યાએથી કાપડ પસાર થાય એટલે જીએસટી લાગુ પડે તેનો વિરોધ આ લોકો કરી રહ્યા છે। કહે છે કે અમે અહીંયા ન હોય તો પણ અમારે બહારથી કોઈ પણ વ્યક્તિને બોલાવી અને એના બિલ આપણે કમ્પ્લીટ કરવા જોઈએ, જીએસટી ભરવું જોઈએ, અને અમે બહારગામ હોય, કોઈ ઓફ થઈ ગયા હોય, કોઈને લગ્ન પ્રસંગ કાંઈ પણ હોય, પરંતુ જીએસટીની જે આખી આંટીઘૂંટી છે તે લોકો નથી સમજાતી, જેને કારણે જ આ લોકો વિરોધ કરી રહ્યા છે। આપ શું કહો છો? એની માટે તો સરકારે જે સીએ છે એ લોકોના જે સીએ એની માટે એ લોકોને ભેગા કરીને એક મિટિંગ પણ રાખી હતી। 2 દિવસની સાયન્સ સેન્ટર ખાતે આઈ થિંક મિટિંગ હતી એ લોકોને કે ભાઈ જીએસટીને વિશે આપણે કઈ રીતે ચર્ચા વિચારણા કરીએ, કે જીએસટીને કઈ રીતે સહેલાઈથી સમજી શકીએ, એ રીતેની સીઓની સાથે મિટિંગ પણ હતી। એટલે મારું એવું માનવું છે કે બને ત્યાં સુધી આનો નિકાલ આવી જાય અને લગભગ આ આશરે કેટલી દુકાનોના વેપારીઓ આ રેલીમાં જોડાયા હશે? તમે અસર ખબર છે કે આપણે જે લોકોને જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે લોકોએ કીધું કે અહીંયા તો હજારોની સંખ્યાની અંદર દુકાનો છે માર્કેટોની અંદર। એક દુકાનદારે મને કીધું કે અમારે પ્રકાશભાઈ રોજની 10,000 રૂપિયાની ખોટ જાય છે। એક દુકાનદારે, દર્શક મિત્રો, જો રોજની 10,000 રૂપિયાની ખોટ જતી હોય તો આવી તો હજારો લાખો દુકાનો એક માર્કેટમાં આપણે બધી માર્કેટ થઈને હોય છે, તો આમાં કેટલા કરોડ રૂપિયા રોજનું નુકસાન થતું હશે સર? તેની પરથી તમને ખબર પડતી હશે કે કેટલું કરોડો નુકસાન થઈ રહ્યું છે। विमल भाई, आप किस में कौन सी मार्केट में दुकान है आपकी? मेरा मिलेनियम मार्केट। और कितना दिनों से बंद रही है? ये 15 से 17 दिन हो गए। तो एक दिन में बंद के आपको कितना नुकसान होता है? नुकसान की भरपाई मत पूछो कितना नुकसान हो रहा है मुझे। मेरे को पर डे का 10,000 का नुकसान है। अच्छा, ऐसे तो हजारों लाखों की संख्या में इधर दुकान जाए, यहाँ भी हजारों की संख्या में है लोग हैं। कब तक आप बंद रखेंगे? ये जब तक जीएसटी नहीं हटे तब तक, जब तक जीएसटी नहीं हटे तब तक। उनको पता नहीं है, ये अरुण जेटली जी को वगैरह पता नहीं है कि ऑफिस में बैठ के कोई कागजी कार्रवाई से कोई जीएसटी लागू नहीं होता है। प्रैक्टिकल जब आएंगे ना उनको पता चलेगा कि ये लगने से कितने नुकसान है। आज मेरे पास कम से कम 20 लेबर है, 20 लेबर एकदम निकम में बैठे हैं, उनको कोई रोजगार नहीं मिल रहा है। पोटले वाले हो गए, चरक वाले हो गए, डायमंड वाले हो गए, कटिंग वाले हो गए, फोल्डिंग वाले हो गए, कितने बेरोजगार हो गए। क्या लगता है न्याय मिलेगा? न्याय कोशिश जारी है, मिलना चाहिए। अगर नहीं मिले तो गलत है, कपड़े व्यापार के साथ में गलत होगा। मैं अशोका टावर का व्यापारी हूँ और जीएसटी लागू होने से सरकार यहाँ समझ नहीं रही है कि कुटीर उद्योग को कितना नुकसान होगा, छोटे छोटे व्यापारियों को कितना नुकसान होगा। जेटली जी को कुछ मालूम ही नहीं है। वहाँ पर दिल्ली बैठ के केवल कलम से अपना कानून लागू कर रहे हैं। जीएसटी एक्चुअली में ये टैक्स नहीं है, ये एक तानाशाही है ये जो हम व्यापारियों के ऊपर थोप रहे हैं वो लोग। आज रैली निकाली है, इसका क्या अभी आपको लगता है न्याय मिलेगा? न्याय ज़रूर मिलेगा। व्यापारियों का जिस प्रकार का जोश है उस प्रकार न्याय मिलने की पूरी आशा है। कारण कि और विरोध जो हो रहा है, जीएसटी बिना सोचे समझे सीधा ठोका गया एक कदम है। व्यापारियों के ऊपर स्वतंत्रता के पश्चात कपड़ा व्यापारियों के ऊपर किसी प्रकार का कोई टैक्स नहीं था और ये जीवन जरूरत की श्रेणी में है। इसी कपड़े ने सूरत को चारों ओर पहुंचाया है। हमारे साथ जो व्यापारी पीछे खड़े हैं, इन्होंने मोदी जी को डब्बे पर चिपका करके देश दुनिया के कोने में पहुंचाए। हमारी मोदी जी से एक ही गुजारिश है कि यहाँ जितने हैं सब आपके हैं, लेकिन आपने जो बिना सोचे समझे अरुण जेटली जी ने जो ये कदम उठाया है, ना कोई व्यापारियों से इंटरेक्ट किया गया और सीधा का सीधा ये ठोक दिया। आज
एक लहंगा बनता है तो उस पर 17 प्रकार के वर्ग होते हैं और 17 प्रकार के अगर बिल एक व्यापारी, छोटे व्यापारी करने जाएगा तो देश में अपने आप बेरोजगारी फैल जाएगी। आपका जो लक्ष्य है 2 करोड़ रोजगार देने का, आप उससे भटक रहे हैं। आप रोजगार की जगह छोटे व्यापारी अपने आप बेरोजगार हो रहे हैं। और जो नॉन जीएसटी में है, जिन्होंने जीएसटी नंबर नहीं लिया है, जो जीएसटी नंबर नहीं ले पाएंगे, जो छोटे व्यापारी है, वो एक अछूत वर्ग के रूप में उभर के आएंगे, क्योंकि जीएसटी वाले से ही जीएसटी वाला बिजनेस कर पाएगा। मूलभूत इसकी रचना में ही खामियां हैं, उनको आप पहले दूर करें। व्यापारियों के समक्ष कम से कम जिस प्रकार आपने स्वच्छ भारत अभियान को गांव-गांव पहुंचाया था, उसी प्रकार आपको जीएसटी को लेकर हर व्यापारी को समझाना चाहिए, उसके साथ काउंसलिंग करनी चाहिए और कम से कम फ्री सॉफ्टवेयर भी आपको उपलब्ध करवाना चाहिए। आज से 3-3 हज़ार रुपये रजिस्ट्रेशन के लिए ले रहे हैं, आज किसको रजिस्ट्रेशन कैसे करवाना वो भी नहीं पता है, तो किस प्रकार ये काम ઘટની મસ્ત નહીં થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ થોડું સરકારને હળવા જે છે નિયમો તે કરશે તો આ લોકો માનવા તૈયાર છે. શું કહો છો આપ? આઈ થિંક લગભગ 2 અઠવાડિયામાં 6 થી 7 કરોડ જેવું આઈ થિંક 6 થી 7 હજાર કરોડ જેવું નુકસાન થયું છે અને લગભગ 80,000 દુકાનદારોએ આ વિરોધમાં ભાગ લીધો હતો રેલીમાં કે શાંતિપૂર્ણ માહોલમાં આ લોકો જીએસટીની જે નિયમો લાગ્યા છે એના વિશે કઈ રીતે પાર પાડી શકે અને કઈ રીતે સહેલાઈથી સમજી શકાય એની માટે એક ટેક્સટાઇલ માર્કેટ દ્વારા માર્કેટના વેપારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હા, અને આ રેલીની અંદર 25 થી 30 હજાર, કેટલાક વેપારી કહે કે 50,000, તો કેટલાક લોકો કહે કે 2 લાખ જેટલા હતા. 2 લાખ તો નહીં શકાય, પરંતુ 25 થી 30 હજાર લોકો આજે સ્વયંભૂ રીતે વેપારીઓ જોડાયા હતા. પરંતુ ખાસ આની પાછળ ફક્ત વેપારીઓ નથી, જે રોજે રોજનું કરી ખાય છે, જેની અંદર ત્યાં દાણા ચણાવાળો હોય છે, જે માર્કેટ ઉપર નિર્ભર હોય છે, ત્યાંથી આગળ જઈએ તો પછી બીજી અન્ય ખાદ્ય જે હોય છે, સામેની તરફ હોટલો હોય છે નાની, ત્યાર પછી જે પુઠ્ઠાવાળા હોય છે, રોજે રોજનું માપણી કરવાવાળા હોય છે, સહિતના અનેક લોકો અત્યારે દર્શક મિત્રો ઘરે બેઠા છે. અને એટલા માટે કે જીએસટીને વિરોધમાં જે પોતપોતાનું રોજનું કરે છે તેને જીએસટી સાથે કંઈ જ નથી, પરંતુ માર્કેટ બંધ છે, જેને કારણે આ લોકો અત્યારે ભૂખા મરે છે. તેમાં આપ શું એના માટે આગળ કહો છો? આઈ થિંક જોબ વર્ક માટે જે લોકો કામ આપે છે કે ભાઈ સાડીને ટીકા લગાડવાનું નહીં, તો એના પર પણ મોટા પ્રમાણમાં લગભગ અત્યારે લેડીઝ જે છે ઘરે બેસીને જે જોબ વર્ક કરતી હતી એ અત્યારે આઈ થિંક એમનેમ જ થઈ ગયા છે એ લોકો. એટલે એ લોકો પાસે પણ કમાવાનો કોઈ સ્કોપ નથી, એટલે બેરોજગારી વધી રહી છે અને સાથોસાથ ઇન્કમ પણ ઘટી રહી છે. લોકોનું એવું પણ કહેવું છે કે 3-4 દિવસ પહેલા જે મીટિંગ થઈ હતી CR પાટીલ સાથે, એટલે કે ગયા શનિવારની જ વાત કરો, મીટિંગ થઈ હતી અને ત્યારે સોમવારે સવારે એ લોકો વેપારી લોકો દુકાન ખોલવા પણ તૈયાર હતા, પરંતુ કેટલાક લોકો વેપારી એમ પણ અમને કહેતા બંધ કેમેરે નજરે પડતા હતા કે જો આ કદાચ આ પોલીસ બળજબરી ન કરી હોત, લાઠીચાર્જ ન થયો હોત તો અત્યારે બધું શાંતિપૂર્ણ પાર પડ્યું હોત. અને આ લાઠીચાર્જ થયો જેને કારણે જે વેપારીમાં 2 જૂથ પડી ગયા હતા એ ફરી પાછા એક જૂથમાં આવી ગયા છે અને ફરી પાછા આંદોલનના માર્ગે આ લોકો આવી ગયા છે. टेक्सटाइल मार्केट का प्रेसिडेंट हूँ और आज हमारे व्यापारियों का जो आक्रोश देखते हुए आज इतनी बड़ी भव्य रैली निकाली है, उन्होंने अपनी शक्ति प्रदर्शन की है और उनकी जो मांग है वो सरकार को अब समझना चाहिए और सरकार उनके जो भी उनकी मांग है उनकी पूरी करनी चाहिए, ऐसी हमारी इच्छा है. कितने लोग आज जुड़े हुए हैं? कम से कम मैं सोचता हूँ 50,000 से लाख के बीच में. 2 लाख के ऊपर 2 लाख के ऊपर 2 लाख के ऊपर एक बड़ी रैली है यहाँ से नहीं, मैं 50,000 ऊपर बोल रहा हूँ. 2 लाख के ऊपर 2 लाख के ऊपर 2 लाख के ऊपर है. 2 लाख से 3 लाख, चलो. वो 11 बजे चालू हुई, अभी तक पूरी नहीं हुई, अभी तक चल ही रही है. इसके बाद कौन सा कार्यक्रम है अभी? इसके बाद और सरकार देखती है तो हम और उसके पीछे और कार्यक्रम देंगे, अगला कार्यक्रम और देखेंगे हम. बंद रहेगा ऐसा ये मार्केट? वो कुछ नक्की नहीं है. हमारी मांगे पूरी हो जाए. नया जी मोदी से यही प्रार्थना करते हैं कि शांतिपूर्ण हमारी रैली निकले और हमारी मांगे पूरी करें. आप क्या बोलेंगे? व्यापारी एकता जिंदाबाद, व्यापारी एकता जिंदाबाद. आपका नाम? मेरा नाम हसन भाई मूलचंदानी है, मैं अशोका टावर का व्यापारी हूँ और जीएसटी लागू होने से सरकार यहाँ समझ नहीं रही है कि कुटीर उद्योग को कितना नुकसान होगा, छोटे छोटे व्यापारियों को कितना नुकसान होगा. जेटली जी को कुछ मालूम ही नहीं है, वहाँ पर दिल्ली बैठ के केवल कलम से अपना कानून लागू कर रहे हैं. जीएसटी एक्चुअली में ये टैक्स नहीं है, ये एक तानाशाही है, ये जो हम
આજે જે રીતે જોઈ શકો છો આપ કે ભાઈ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાંથી જે રેલી નીકળી એના હિસાબે રિંગ રોડ બ્રિજ પર પણ એટલું ટ્રાફિક હતું કે જેથી કરીને લોકો પણ હેરાન પરેશાન થયા હતા. અને સાથોસાથ કે જે આ રેલી યોજી છે તો એનું કંઈ નિવારણ આવશે કે નહીં તે હવે આપણે જોવું રહ્યું. ચોક્કસ. અને ખાસ કરીને આપણા રાજકીય લોકો છે તે પણ હવે તો આ વિસ્તારમાં જતા ડરશે. 2 દિવસ પહેલા જ અશોક ગેહલોત રાજસ્થાન ત્યાંથી આવ્યા હતા અને મોટા ઉપાડે આપણા સુરત કોંગ્રેસ સહિતના લોકો એમ કીધું કે ઉપરથી ખરેખર રૂટ હર્ષદ ઉપરથી હતો, ઓવરબ્રિજ ઉપરથી હતો. આ લોકોને એમ કે આપણે ચોકા પર મોકા પર ચોકો મારીએ, નીચેથી ગાડી લીધી અને લોકો તરત પરિસ્થિતિ પામી ગયા હતા કે આ લોકો રાજકારણીએ પોતાનો રોટલો શેકવા આવે છે કે તરત જ એને હાય હાયના નારા લગાવે, મોદી મોદી નારા લગાવે, તે લોકો જાણી ગયા. પરંતુ ફક્ત એવું નથી કે મોદી પ્રિય છે. જો આ જગ્યાએ ભાજપના લોકો આવશે તો એનો પણ વિરોધ થશે, કારણ કે હવે લોકો કંટાળી ગયા છે. પહેલા એમ હતું અને આજે તો ઇન્ટરવ્યુમાં પણ લોકો કહેતા હતા કે અમે મોદી સરકારને ખોબે ખોબે મત આપ્યા છે, તો મોદી સરકારને અમે જે બેસાડીએ તો અમારી એમાં તાકાત પણ છે કે અમે હવે આગામી જે ઇલેક્શન આવશે, કદાચ ગુજરાતનું આગામી હવે થોડા સમયમાં 2-3 મહિનામાં ઇલેક્શન આવશે, તો અમે એમાં પણ અમે એમને જણાવી દેશું, દેખાડી દેશું કે આ કઈ અમે લોકો છીએ, મતદાતા તો છીએ, આગામી દિવસો કેવા જશે. એના પરથી લોકશાહી એના પરથી લાગી જશે કે હવે પછીનો સમય રાજકીય લોકો માટે કપડો રહેશે. દર્શક મિત્રો, આપ જે અત્યારે નિહાળી રહ્યા છો અત્યારે પ્રસારણ વી ન્યૂઝ છે. લોકોની સતત ચાહના છે કે વી ન્યૂઝ જ એક સાચી માહિતી દેખાડે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. દર્શક મિત્રો, ગમે તેવો કપડો સમય હોય, ટાઢ હોય, તાપ હોય, મુસળધાર વરસાદ પડતો હોય, ગણપતિ વિસર્જન હોય, તાજિયાનું જુલુસ હોય કે પછી 4 રસ્તા પર ક્રિકેટનો માહોલ હોય કે આવા મસ્ત મોટા જુલુસો નીકળતા હોય કે પછી આજની રેલી નીકળતી હોય, સચોટ અમે જે કાંઈ પણ છે તે પ્રસારણ સચોટ દેખાડશે. કોઈ પણ લોકોની હાલ ભાવનાને અમે ઠેસ પહોંચાડવાનું કામ નથી કરતા અને કદાચ કોઈને એવું કદાચ લાગ્યું હોય તો પણ અમે એની માફી માંગીએ છીએ. પરંતુ સતત વી ન્યૂઝનો અત્યારે લોકો ચાહક છે અને એટલા માટે કે અમે સાચી માહિતી પૂરી પાડીએ છીએ. હર્ષદ, જે આખો માહોલ હતો આજનો છે, 25 થી 30 હજાર લોકો ભક્તધારી, મેં આપણે પહેલા જ કહ્યું તેમ પોલીસમેન હતા અને એના હાથમાં સ્ટેન્ડ ગન હતી, તેનું અત્યારે શું કામ આપ કહો છો? ભાઈ એમાં એવું લાગે છે પોલીસ ને પણ એવું લાગે છે કે કદાચ આપણી પર પથ્થર મારો થાય તો એની સેફટી માટે પણ એ બરોબર, ભક્તધારી બરોબર છે, પણ જે AK-56 ને જે કઈ ગન હોય, જે ઓટોમેટિક ગન રાખીને એ બિહામણે લોકોને ડરાવવાનો પ્રયત્ન કરે, એ તો સરકાર કરે જ છે. એ આમાં કોઈનું આમાં પોલીસનું કામ નથી, કારણ કે ઉપરથી જે ઓર્ડર આવતો એ જ આ લોકો ફોલોઅપ કરતા હોય છે. બરોબર, અને એ ચિઠ્ઠીના ચાકર છે. પરંતુ મેં આજે જોયું, દર્શક મિત્રો, તમે જોયું હશે કે જે ભક્તધારી આખી પોલીસ છે કે પથ્થર લાગે તો પણ નુકસાન ન થાય. પરંતુ એક વાત હર્ષદ મેં જોઈ કે એના બૂટ એકદમ સામાન્ય કક્ષાના હતા. તમે આખું બખ્તર અત્યારે એકદમ પેક ફાઈબર બુલેટ પ્રૂફ હોય, પથ્થરવાળા તો પણ કાંઈ ન થાય. પરંતુ બૂટ સરકાર શા માટે આવું આપે? બૂટ એક સામાન્ય મિત્રો, એક સામાન્ય બૂટ જે છે, કદાચ પોલીસ ખાતો આ જાણતા હોય, આ અમારો પ્રોગ્રામ નિહાળતા હોય આજનો, તો જોશો ને બૂટ જે છે એક સામાન્ય હતા બૂટ. એમાં એક પથ્થર જો એટલો મોટો લાગે તો પણ લાગે. આટલું મોટું જો બખ્તર કરેલો હોય તો એને પછી એવા પણ બૂટ આપવા જોઈએ કે પોતાનું સારી રીતે રક્ષણ કરી શકે. વાળા સાહેબ, આમાં એવું છે કે રેલીમાં પણ મેં જોયું છે કે ભાઈ કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ ચોક્કસ, ગળાની અંદર કાળી પટ્ટી બાંધી અને લોકો સૂત્રોચ્ચારો, GST હાઈ હાઈના નારા લગાવતા હતા, હાથમાં બેનરો હતા, મોટા માથા પર પણ કેટલાય જે નાના બેનરો એ ટોપી કરીને રાખી દીધા હતા. અને આ રેલીને પરમિશન ફક્ત 3.5 થી 4 કિલોમીટરની જ આપવામાં આવી હતી, કારણ કે શહેરનો માહોલ શાંત રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સાલાસર હનુમાનજી ગેટથી રેલી નીકળી અને કિનારી સિનેમા ત્યાંથી પાછો વળાંક લઈ અને આવી. પણ શાંતિપૂર્ણ માહોલમાં દર્શક મિત્રો આજે પૂરા પોલીસ બંદોબસ્ત હેઠળ રેલીએ કામ કર્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં રેલી નીકળી હતી. લગભગ આઈ થિંક PI પણ એટલા હતા કે 21 થી 31 જેટલા PI હતા, પછી 2-3 DCP હતા અને પોલીસ જવાનો હતા 600 થી 700. आपका नाम? नीलेश भाई संघवी. नीलेश भाई, आप क्या कहना चाहेंगे? अभी एक हफ्ते से ऊपर हो गया ये बंद का, आज रैली निकाली है, इससे क्या अभी आपको लगता है न्याय मिलेगा? न्याय जरूर मिलेगा. व्यापारियों का जिस प्रकार का जोश है उस प्रकार न्याय मिलने की पूरी आशा है. कारण कि और विरोध जो हो रहा है, GST बिना सोचे समझे सीधा ठोका गया एक कदम है. व्यापारियों के ऊपर स्वतंत्रता के पश्चात कपड़ा व्यापारियों के ऊपर किसी प्रकार का कोई टैक्स नहीं था और जीवन जरूरत की श्रेणी में है. इसी कपड़े ने सूरत को चारों ओर पहुंचाया है. हमारे साथ जो व्यापारी पीछे खड़े हैं, इन्होंने मोदी जी को डब्बे पर चिपका करके देश दुनिया के कोने में पहुंचाए. हमारी मोदी जी से एक ही गुजारिश है कि यहाँ जितने हैं
सब आपके हैं, लेकिन आपने जो बिना सोचे समझे अरुण जेटली जी ने जो ये कदम उठाया है, ना कोई व्यापारियों से इंटरेक्ट किया गया और सीधा का सीधा ये ठोक दिया। आज एक लहंगा बनता है तो उस पर 17 प्रकार के वर्ग होते हैं और 17 प्रकार के अगर बिल एक व्यापारी, छोटे व्यापारी करने जाएगा तो देश में अपने आप बेरोजगारी फैल जाएगी। आपका जो लक्ष्य है 2 करोड़ रोजगार देने का, आप उससे भटक रहे हैं। आप रोजगार की जगह छोटे व्यापारी अपने आप बेरोजगार हो रहे हैं। और जो नॉन जीएसटी में है, जिन्होंने जीएसटी नंबर नहीं लिया है, जो जीएसटी नंबर नहीं ले पाएंगे, जो छोटे व्यापारी है, वो एक अछूत वर्ग के रूप में उभर के आएंगे, क्योंकि जीएसटी वाले से ही जीएसटी वाला बिजनेस कर पाएगा। मूलभूत इसकी रचना में ही खामियां हैं, उनको आप पहले दूर करें। व्यापारियों के समक्ष कम से कम जिस प्रकार आपने स्वच्छ भारत अभियान को गांव-गांव पहुंचाया था, उसी प्रकार आपको जीएसटी को लेकर हर व्यापारी को समझाना चाहिए, उसके साथ काउंसलिंग करनी चाहिए और कम से कम फ्री सॉफ्टवेयर भी आपको उपलब्ध करवाना चाहिए। आज से 3-3 हज़ार रुपये रजिस्ट्रेशन के लिए ले रहे हैं, आज किसको रजिस्ट्रेशन कैसे करवाना वो भी नहीं पता है, तो किस प्रकार ये काम किया जाए, ये हमसे। તમારું નામ? मोहम्मद आसिफ टाक्सी મોહમ્મદભાઈ, આજે માર્કેટ સતત 8-10 દિવસથી બંધ છે, રોજનો કરોડો રૂપિયા નુકસાન જાય છે અને છતાં પણ સરકારની આંખ ખુલતી નથી. શું કરો છો હવે? આના પછી શું કાર્યક્રમ છે? આના પછી બધા રિટેલર બી બંધ કરવાનો પ્રોગ્રામ છે. આખા ઇન્ડિયામાં ટોટલી બધું જ કાપડનું, હોલસેલનું, રિટેલનું બધું જ બંધ કરાવ્યું છે. શું લાગે છે જીએસટી તમારે જે પ્રમાણે તમે કહો છો એ પ્રમાણે એ લોકો ટેક્સ ઓછું કરશે એવું? કરવું જ પડશે એ લોકોને, કેમ કે બિઝનેસ કેવી રીતે કરીશું? કોઈ સેટિંગ જ નથી એનું. અને જો નહીં કરે તો? નહીં કરે તો બંધ તો કરવું જ પડશે. એ બિઝનેસ તો બંધ, નાના વેપારીઓ જ બંધ થઈ જશે ટોટલ. અચ્છા, જે 7 પ્રોસેસમાંથી જે બને છે એ વિશે તમારું શું કહેવું છે? જે સાડી તૈયાર થાય છે 7 પ્રોસેસમાં, એ શું છે? એ છે ને 17% ટેક્સ લાગે છે ને એમાં જ આપણું પર પ્લસ થઈ જાય 5%, તો પછી ઇઝી થઈ જશે વેપાર. આજે સતત 8 થી 10 દિવસથી બંધ છે, હજુ પણ કહે છે કે બંધ યથાવત જ રહેશે. આવી રીતે તમે રેલી કાઢો, હજારોની સંખ્યામાં લોકો જોડાય છે, છતાં પણ નિર્ણય નથી આવતો. આગામી દિવસોમાં માટે આપ કેવા સમય હવે આવશે? સમય બહુ અઘરો આવશે ને ગવર્મેન્ટને 100% ઝૂકવું જ પડશે કોઈ પણ હાલતમાં, કેમ કે ગવર્મેન્ટને પણ હજારો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે ને બધા બિઝનેસમેનને પણ બહુ નુકસાન વેઠવું પડે છે. એટલા માટે કંઈ સરકારને કંઈ ને કંઈ કરવું જ પડશે. એમાં વેપારી ભાઈઓનો કેવો પ્રતિસાદ રહેશે તમારા તરફથી? ભાઈ એવું લાગે છે કે હવે ગુજરાત ગવર્મેન્ટ આગળ ગુજરાત નહીં આવતો, એટલે આમ તો ઇલેક્શન ગુજરાતનું છે, પણ આગામી દિવસોમાં જે આગામી દિવસોમાં હવે બીજેપી નહીં આવશે એવું લાગે છે. અને CRPF ની બહારથી પણ ટીમ મંગાવી હતી. દર્શક મિત્રો, જોઈન્ટ કમિશનર સહિતનો મોટો પોલીસ અધિકારીનો કાફલો પણ તૈનાત હતો. ચારો તરફ જાણે એમ જ લાગતું હતું કે મોટા કોઈ અધિકાર આપણે મિનિસ્ટર કોઈ નરેન્દ્ર મોદી આવે ને એટલી મોટી પોલીસ ખડકી દેવામાં આવી. ચારો તરફ પોલીસ જ હતી ને એટલા માટે કે જે ગયા સોમવારે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, લોકો જે હર્ષદ કેટલાક લોકોને ચપ્પલો પણ એમને પડ્યા હતા, લોકો ભાગ્યા હતા, એમના જે સાથળ છે સહિતના જે દાંડી જે લાઠી તેને લાગી છે તે લોકોમાં સતત આજ રોજ જોવા મળતો. પરંતુ એક છે, લાઠીચાર્જ થયો એને લીધે જ આખી આ માર્કેટની પરિસ્થિતિ બગડી ગઈ. નહીતર અત્યારે ખબર શાંતિપૂર્ણ માહોલમાં તે માર્કેટો ખુલી ગઈ હોત, તેમાં તો કોઈ શંકા નથી.